મિત્રો, આવતી તારીખ 5 જૂન 2026 ના રોજ એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસના રોજ ગુજરાતના તમામ ગામડાઓમાં ગ્રામ સભાનું આયોજન થયેલું છે. એટલે તમારા ગામની અંદર જિલ્લા કક્ષાના અધિકારીઓ આવશે, ગામના વિવિધ મુદ્દાઓ, વિવિધ પ્રશ્નો બાબતે ચર્ચા કરશે અને એ ચર્ચાના અંતે જે કાંઈ કરવા જેવી કામગીરી હશે એનો નિર્ણય કરવામાં આવશે. એટલે આખા ગુજરાતના તમામ ગામડાઓમાં 5 જૂન 2026 ના રોજ ગામમાં અલગ અલગ સમય, કોઈ ગામમાં 10 વાગે, કોઈ ગામમાં 12 વાગે, કોઈ ગામમાં 3 વાગે, એટલે સમય અલગ અલગ હશે, પણ ગ્રામ સભા કરવી ફરજિયાત છે. એટલે જે પણ જાગૃત નાગરિકો પોતપોતાના ગામનું સારું કરવા માટે થઈ ઉત્સુક હોય, વિકાસના કામોમાં જોડાવા માટે ઉત્સુક હોય, નાની મોટી સરકારી બાબતો જાણવા માટે જેને ધગશ હોય, એ બધા જ વ્યક્તિઓ 5 જૂન ના રોજ પોતાના ગામની ગ્રામ સભામાં ફરજિયાત હાજરી આપે. તમારા ગામની ગ્રામ સભા ક્યારે છે એ જાણવા માટે તમે તમારા ગામની પંચાયતનો સંપર્ક કરી શકો, તલાટી મંત્રી અથવા સરપંચ સાહેબ શ્રી અથવા તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ કચેરીનો પણ સંપર્ક કરી શકાય, અથવા ચૂંટાયેલા સભ્યો હોય એનો પણ સંપર્ક કરી શકાય. મારી બધા જ મિત્રોને ખાસ વિનંતી છે કે વિડીયો શેર કરીને ગુજરાતના કરોડો યુવાનો સુધી આ માહિતી પહોંચાડજો અને તમારા ગામની ગ્રામ સભાની અંદર ખાસ હાજરી આપજો. કેમ કે જો તમે જ તમારા ગામની સરકારી બાબતોમાં રસ નહીં લ્યો તો તમારા ગામનો વિકાસ ક્યારેય કોઈ બીજો બહારનો માણસ, સરકારી માણસો તો હંમેશા અલગ અલગ ગામડાના હોય, તલાટી મંત્રી હોય કે ટીડીઓ હોય કે અન્ય સરકારી માણસો હોય, એનું વતન અલગ હોય, નોકરી અલગ જગ્યાએ હોય. ગામનો વ્યક્તિ જો ગામના વિકાસમાં રસ ન લે તો સરકારી માણસોના ભરોસે કોઈ વિકાસ થઈ જાય એવું જરૂરી નથી. એટલે જે કોઈ પણ લોકો પોતાના ગામને સારી રીતે આગળ વધારવા ઈચ્છતા હોય તે લોકો 5 જૂન 2026 ના રોજ ગ્રામ સભા માટે ખાસ અત્યારથી તૈયાર થાય, ટાઈમ જાણી લે, કયા અધિકારી બહારથી આવવાના છે એની વિગત જાણી લેવી. જો અધિકારી હાજર ન રહે તો કોઈ પણ ગામનો કોઈ પણ વ્યક્તિ એને ટેલિફોન કરી અને ગ્રામ સભામાં જલ્દી હાજર થવા માટે ફોન કરી શકે છે. ગ્રામ સભામાં ગામને કોઈ પણ જ્ઞાતિનો કોઈ પણ વ્યક્તિ જઈ શકે છે.